ગઈકાલે ગોપાલ ઇટાલિયા અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા અને ક્યાંક ને ક્યાંક તેની જે માંગણીઓ હતી આ માંગણીઓની અંદર મિત્રો 11 જેટલી માંગણીઓ ખેડૂત મિત્રોની હતી તે પૂર્ણ કરવા ક્યાંક ને ક્યાંક પત્ર આપ્યો, પરંતુ જિગ્નેશભાઈ મેવાણીએ પણ જવું પડે મુખ્યમંત્રી પાસે, તેને પણ કહેવું પડે જે પ્રોબ્લેમ હોય કે દારૂ બંધ કરો. જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણીને પણ જવું પડે મુખ્યમંત્રી પાસે. જો આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂત માટે જઈ રહ્યા છે તો જિગ્નેશભાઈ મેવાણીને પણ જે પ્રોબ્લેમનો હલ લાવવો હોય તો એ પ્રોબ્લેમ એને કંઈક ને કંઈક મુખ્યમંત્રી પાસે જવું પડે. આ વાતથી પણ ઘણા બધા લોકો સહમત છે. ક્યાંક ને ક્યાંક શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો, ગઈકાલે જે આ મિત્રો વાત કીધો ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે બીજા સોલંકી હોય, ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂત માટે 11 જેટલો હલ કાઢવા માટે ક્યાંક ને ક્યાંક પત્ર દેવા ગયા હતા મુખ્યમંત્રી પાસે. હવે મુખ્યમંત્રીને પત્ર આપ્યો છે, આમની અંદર ક્યાંક ને ક્યાંક 11 જેટલી માંગણીઓ ખેડૂતની હતી. હવે જિગ્નેશભાઈ મેવાણીની પણ ઘણી બધી માંગણીઓ છે. ઘણા બધા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહેતા હોય છે, ઘણા બધા વિરોધ કરતા હોય એવા પણ વિડીયો જોયા છે, જેમની અંદર તેમની પણ મને લાગે છે કે ઘણી બધી માંગણીઓ હોઈ શકે છે. સૌથી મોટી માંગણી તો દારૂ બંધ કરાવવાની હોઈ શકે. તો ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીએ પણ શું જવું પડશે મુખ્યમંત્રીની પાસે, શું એ પણ જશે આવનારા ટાઈમની અંદર, જે પણ થશે આપણે આવનારા ટાઈમની અંદર જોવા જવું રહેશે ને જોશું પણ. તો કંઈક ને કંઈક તમે બધા લોકો મારી વાતથી સહમત હોય તો વિડીયોને શેર કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને લોકોને ખબર છે કે જિગ્નેશ મેવાણી દારૂ બંધ કરવા ઘણા બધા લડી રહ્યા છે. તો આ વખતે મને લાગે છે કે મુખ્યમંત્રી પાસે કંઈક ને કંઈક જઈ રહ્યા છે.